નમસ્કાર સ્પર્ધાર્થી મિત્રો, સ્વાગત છે આપનું આજના આ વિડીયોમાં। તો તમે થંબનેલ પરથી જોઈ લીધું હશે કે આજનું ચેપ્ટર આપણા માટે ઘણું મહત્ત્વનું છે ને આ ચેપ્ટરમાંથી બની શકે એક અથવા બે પ્રશ્નો 100% ગેરંટી જોડે આમાંથી પૂછાવાની પૂરેપૂરી સંભાવના છે। તો આ ચેપ્ટર બે ભાગમાં ડિવાઈડ કરેલ છે। 10 થી 12 જેટલા પેજ હતા એટલે આપણે બે ભાગ આના બનાવ્યા છે ને તમે વ્યવસ્થિત રીતે જોઈ શકો એ માટે। તો શરૂ કરીએ આજનો આ લેક્ચર। સિંધુ ખીણની સંસ્કૃતિ, જેને હડપ્પા સભ્યતા પણ આપણે કહીએ છીએ અથવા કાંસ્ય સંસ્કૃતિ પણ કહીએ છીએ, કાંસ્ય યુગની સભ્યતા એમ। તો જોઈએ એમાં પહેલાં તો જોઈ લઈએ કે ધોરણ 6ના પાઠ 3નો આમાં સમાવેશ કરેલ છે, ધોરણ 11ના પાઠ 2 હડપ્પીય સભ્યતાનું આમાં સમાવેશ કરેલ છે। NCERT તો આપણે વાંચેલ નહીં એટલે ખ્યાલ ના આવે, પણ GCERTમાંથી આ પ્રકરણો તમે જોઈ શકો છો। તો સંસ્કૃતિ અને સભ્યતા એ બંને અલગ શબ્દો છે। માનવી દ્વારા કુદરતી પરિબળોનો ઉપયોગ કરી જે પ્રકારની જીવન પદ્ધતિ ઊભી કરવામાં આવે છે તેને સંસ્કૃતિ કહે। એટલે કે માનવો રહે અને જેવી રીતે એક પદ્ધતિ, એક શૈલી ઉત્પન્ન કરે તેને આપણે સંસ્કૃતિ કહીએ છીએ। પરંતુ આ સંસ્કૃતિ જ્યારે સભ્યતામાં નગર કે શહેર હોવી જરૂરી છે, તે કુદરતી પરિબળોની સાથે સાથે મનુષ્ય વિકાસ પણ દર્શાવે છે। એટલે કે જીવન પદ્ધતિમાં સંસ્કૃતિ કરતાં સભ્યતાનું સ્તર ઊંચું છે। આપણે સંસ્કૃતિ એટલે માનવ એકબીજાની સાથે જે પદ્ધતિ અપનાવે તેને સંસ્કૃતિ કહીએ છીએ ને ત્યારબાદ એ જીવનશૈલી વિકસાવે કે આમ નગરો અથવા શહેરમાં રહેવાનું જે શરૂઆત કરે તેને આપણે સભ્યતા તરીકે ઓળખીએ છીએ। ત્યારબાદ આગળ જોઈએ તો સભ્યતા માટે સિવિલાઇઝેશન શબ્દ જે સિવિટાસ પરથી ઉતરી આવ્યો છે। સિવિટાસનો અર્થ એ શહેર થાય છે। સભ્યતામાં માનવી પોતાની બુદ્ધિશક્તિ, આવડત અને કલા કૌશલ્યથી જીવનની એક વિશિષ્ટ અવસ્થાનું સર્જન કરે છે। વિશ્વમાં ઇજિપ્ત, મેસોપોટેમિયા, ભારત, ચીન અને રોમમાં માનવ સમાજની આવી મહાન સભ્યતાના દર્શન થાય છે। સૌપ્રથમ માનવની ઉત્પત્તિ ક્યાંથી થઈ એ આપણને પૂછવામાં આવે પ્રશ્નમાં, તો તે આવશે જવાબ આફ્રિકા ખંડમાં। ત્યારબાદ સૌથી પ્રથમ આપણે કોઈ સંસ્કૃતિ વિકસી હોય તો તે મેસોપોટેમિયાની, ને પ્રથમ નગરીય સભ્યતા પૂછવામાં આવે તો તે હડપ્પા સભ્યતા અથવા સિંધુ ઘાટીની સભ્યતા તમે કહી શકો છો। આ એક એક્સ્ટ્રા માહિતી છે જે નોટ ડાઉન કરી લેવી। નૂતન પાષાણ યુગની ગ્રામીણ સંસ્કૃતિ પછી ભારતના ઉત્તર પશ્ચિમ ભાગમાં હડપ્પીય સભ્યતા વિકસી હતી। તેની વાસ્તુકળાના આધારે તેને ભારતની પ્રથમ નગરીય સભ્યતા તરીકે ઓળખવામાં આવે છે। પ્રથમ નગરીય સભ્યતા તરીકે કોને ઓળખવામાં આવે છે? તો આપણે સિંધુ ઘાટીને અથવા હડપ્પા સભ્યતાને પ્રથમ નગરીય સભ્યતા તરીકે ઓળખવામાં આવે છે। થોડોક ફેક્ટ વિશે વાત કરી લઈએ તો આ સભ્યતામાં આપણે આગળ જોઈશું કે મોહેંજો-દડો સૌથી મોટું શહેર છે ને ભારતનું કહેવામાં આવે તો રાખીગઢી જે હરિયાણામાં આવેલ છે, તે પાછા આવશે જ આમ તો, પણ જોતા રહીએ તો યાદ વધારે રહી જાય। ત્યારબાદ મેસોપોટેમિયાની જે સભ્યતા હતી, જે સિંધુ ઘાટીની સભ્યતાની સમકાલીન આપણે કહી શકીએ, કારણ કે એમનો સમયગાળો 3500થી 2000 ઈસવીસન પૂર્વેનો હતો। તેમણે આપણા ભારત સાથે વ્યાપાર કર્યા એના પણ ઘણા બધા પુરાવા મળ્યા છે, કારણ કે એમની જે લિપિ હતી તે ઉકેલી શકાય, આમ વાંચી શકાય એવી હતી મેસોપોટેમિયાની, જ્યારે આપણી જે સિંધુ ઘાટીની હતી તે અત્યાર સુધી લિપિ ઉકેલી શકાય નથી। જો તમે સિંધુ સભ્યતા છે તે 3300થી 1900ની વચ્ચે સમયગાળો, એટલે લગભગ તમને સમકાલીન એવી જોવા મળે છે। ઇજિપ્તની સભ્યતા એ પણ આપણે સમકાલીન છે, 3100થી 11000, ને ચાઇનીઝ તે 1700થી 1122। તો સૌથી જૂની કહેવામાં આવે તો એ આવશે મેસોપોટેમિયા, અને સૌ પ્રથમ નગરીય સભ્યતા તો એ સિંધુ ઘાટીની સભ્યતા આવશે। ત્યારબાદ આગળ જોઈએ તો મેહરગઢ હડપ્પીય સભ્યતાનું પ્રાચીનતમ નગર હતું। આ નગર ભારતને ઈરાનથી જોડતા મહત્વપૂર્ણ રસ્તાના બોલન ઘાટ પર મળી આવ્યું છે। અહીંની નગર વ્યવસ્થામાં તમામ ઘરો ચોરસ આકારના બનેલા આપણને જોવા મળે છે।
પ્રત્યેક ઘરમાં 4થી વધારે કક્ષ હતા, જેમાંથી કેટલાકનો ઉપયોગ અનાજના કોઠાર તરીકે થતો હતો. 4થી વધારે એમાં રૂમોનો સમાવેશ થતો હતો પ્રત્યેક ઘરમાં. મેહેરગઢ જે પ્રાચીનતમ નગર છે ત્યાં, ને એમાંથી કેટલાક ઓરડા હોય તેનો તે લોકો અનાજનો સંગ્રહ કરવા માટે ઉપયોગ કરતા હતા, એટલે અન્નાગાર માટે. પુરાતત્વ શાસ્ત્રીઓના મતે સિંધુ, સરસ્વતી, ઘગ્ગર, હકરા જેવી નદીઓના મેદાની ક્ષેત્રોમાં અનાજનું ઉત્પાદન વધતા ઈસવીસન પૂર્વે 2500ની આસપાસ બજાર માટે શહેરીકરણ શરૂ થયું હતું. બજાર ઊભું કરવાની પ્રક્રિયામાં બિનકૃષિ ક્ષેત્રો પણ ઊભા થયા. સમયાંતરે ઈસવીસન પૂર્વે 2000ની આસપાસ આ સભ્યતાનો પૂર્ણતઃ વિકાસ થયો હતો. તો ધીમે ધીમે આ સભ્યતા વિકસતી ગઈ. પહેલાં થોડાક લોકો રહેવા લાગ્યા, ત્યારબાદ મકાનો ને આમ કરતાં કરતાં લગભગ ઈસવીસન પૂર્વે 2000 એટલે 3300થી આ શરૂ થઈ 2000માં વ્યવસ્થિત રીતે આનો વિકાસ થયો હતો. ભારતની સૌપ્રથમ નગર સભ્યતા સિંધુ ખીણની સભ્યતા હતી, જેને હડપ્પીય સભ્યતા અથવા કાંસ્ય યુગની સભ્યતા તરીકે પણ ઓળખવામાં આવે છે. કાંસો આ સમયમાં વધુ મળતું હોવાના કારણે અને એ લોકો આનાથી મોટા ભાગે પરિચિત હોવાના કારણે તેને કાંસ્ય યુગની સભ્યતા તરીકે પણ ઓળખવામાં આવે છે. સિંધુ ખીણની સભ્યતાનું સૌથી મહત્ત્વનું સ્થળ હડપ્પાની શોધ ઈસવીસન 1921માં દયારામ સાહનીએ કરી હતી. તો આ યાદ રાખજો, સૌપ્રથમ 1921માં દયારામ સાહનીએ આની જે ઓળખ કરી હતી ને શોધખોળ કરી હતી. તો એવી રીતે યાદ રાખવાનું એક ટ્રીક છે, હસ મોર લો રાવ, હસ મોરલો રાવ, હસ મોરલો રાવ, હસ મોરલો રાવ. એટલે આ જે મેન સ્થળો છે તેના આપણે જે કહેવાય ને કે સંશોધકોનો હસ એટલે હડપ્પા, દયારામ સહાની એટલે સ યાદ રાખી લેવાનું, મોર એટલે મોહેજો-દડો ને ર પરથી રખાલદાસ બેનર્જી, ને લો એટલે લોથલ સિકરીપુરા રંગનાથ રાવ. તો આવી રીતે યાદ રાખવું, હસ મોરલો રાવ, હસ મોરલો રાવ, હસ મોરલો રાવ. 2-3 વાર કીધું જ એટલે તમને યાદ રહી જશે. આ સ્થળની શોધ રાવી નદીના કિનારે આવેલા હડપ્પા નામના ગામ પાસેથી થઈ હોવાથી આ સભ્યતાને હડપ્પીય સભ્યતા તરીકે ઓળખવામાં આવે છે. હવે પ્રશ્ન ઉદ્ભવે કે આને હડપ્પા સભ્યતા જ કેમ કહેવાય છે? તો 1921માં જ્યારે ખોદકામ કરતા હતા અને સૌ પ્રથમ આ નગર આપણને ત્યાંથી મળી આવ્યું, એટલે પહેલો નગર મળી ગયું, તે માટે આપણે આને હડપ્પાકાલીન સભ્યતા કહીએ છીએ. 1931માં ત્યારબાદ આપણા ગુજરાતમાં શોધખોળ કરવામાં આવીને સૌ પ્રથમ આપણા ગુજરાતમાં કોઈ સ્થળ મળ્યું હોય તો તે છે રંગપુર. તો યાદ રાખવું, ભારતનું સૌપ્રથમ સ્થળ એટલે હડપ્પા સભ્યતાનું સૌપ્રથમ સ્થળ કહેવામાં આવે તો તે હડપ્પા, ને ગુજરાતનો આપણે પ્રશ્ન પૂછી લે તો એમાં આવશે રંગપુર, જેમાં આપણને કહેવાય ને અનાજનું ભૂકો પણ મળેલ છે, ઘાસની ભૂસી કહેવાય તે. આ સભ્યતાના બીજા સૌથી મહત્ત્વના સ્થળ મોહેજો-દડોની શોધ ઈસવીસનને 1922માં રખાલદાસ બેનર્જીએ સિંધના લારખાના જિલ્લા હાલ પાકિસ્તાનમાં સિંધુ નદીના કિનારે કરેલ હતી. તો લોથલ રાવી નદીના કિનારે છે અને મોહેજો-દડો કઈ છે? સિંધુ નદીના કિનારે, જે 1922માં શોધવામાં આવ્યું. ને આ જે દડો જેવા શબ્દો અંતે લાગતા હોય મિત્રો, ચાન્હુ દડો, મોહેજો-દડો, તો આ બધા પાકિસ્તાનમાં હાલ ઉપસ્થિત શહેરો છે. ને આની શોધ કોણે કરી? તો રખાલદાસ બેનર્જીએ સિંધુ નદીના કિનારે. આપણે જે હડપ્પા જોઈ ગયા તે રાવી નદીના કિનારે દયારામ સાહની 1921માં કરી હતી. તો આમ વારાઘડી બોલતો રહીશ તો તમને યાદ રહી જશે. ઈસવીસનને 1924માં શોધના આધારે જોન માર્શલે આ સભ્યતાને સિંધુ સભ્યતા નામ આપી. તો સિંધુ સભ્યતા એવું નામ આપનાર કોણ, એવું પ્રશ્ન બની શકે. તો એ કોણ આવશે? જોન માર્શલ. કોણ? જોન માર્શલ. તે યાદ રાખવું, ઇમ્પોર્ટન્ટ મુદ્દો છે. ત્યારબાદ જોઈએ, એલેક્ઝાન્ડર કનિંઘમે ભારતીય પુરાતત્વના જનક તરીકે ઓળખવામાં આવે છે. ભારતીય પુરાતત્વના જનક તરીકે કોને ઓળખવામાં આવે છે? તો એલેક્ઝાન્ડર કનિંઘમને. તેઓ વર્ષ 1861માં સ્થાપિત ભારતીય પુરાતત્વીય સર્વેક્ષણના પ્રથમ ડાયરેક્ટર જનરલ હતા. એએસઆઈનું જે વડું મથક ક્યાં આવેલ છે એવું પ્રશ્ન બને તો નવી દિલ્હી ખાતે. વર્ષ 1947માં REM વ્હીલરે પુરાતત્વીય સ્થળોને ઋગ્વેદ સાથે સાંકળવાનો પ્રયત્ન કર્યો હતો. ત્યારબાદ
આગળ જોઈએ, આમ સમગ્ર ભારતમાંથી હડપ્પીય સભ્યતાના 1000થી વધુ સ્થળો આપણને મળી આવેલ છે, જેમાં ગુજરાતમાં હડપ્પીય સભ્યતાના 100 જેટલા સ્થળો મળી આવેલ છે. અને એવો પ્રશ્ન બને કે ભારતમાં સૌથી વધુ હડપ્પીય સભ્યતાના સ્થળો ક્યાંથી મળી આવ્યા, તો તે આવશે જવાબમાં આપણે ગુજરાતમાંથી 100થી વધારે સ્થળો મળી આવેલ છે. હડપ્પાની લિપિ હજી સુધી ઉકેલી શકાઈ નથી, માટે હડપ્પીય સભ્યતાને આપણે આદ્ય ઇતિહાસકાલીન સભ્યતા કહીએ છીએ. હવે સૌપ્રથમ પ્રાગ, જેમાં લિપિને કંઈ હતું નહીં, ત્યારે આદ્ય આવ્યું ત્યારબાદ, ને એમાં જોયું આપણે બીજા ક્રમનો કાળ, તો તેમાં લિપિ તો હતી પણ ઉકેલાઈ નહીં શકે. અને ઐતિહાસિક કાળ ત્યારબાદ આવશે, તેમાં લિપિ લખેલ હતી અને ઉકેલી પણ શકાઈ હતી. હવે આ થોડાક સ્થળો છે તે આપણે જોઈ લઈએ કે સિંધુ સભ્યતાનું સૌથી ઉત્તરનું સ્થળ, તો તે આવશે માંડા. તે ક્યાં આવેલ છે? આપણે જમ્મુ કાશ્મીરમાં. યાદ રાખવું, આવો પ્રશ્ન બની શકે ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ કહીને. ત્યારબાદ તો એમ તરીકે યાદ રાખીએ આપણે ઉત્તરનું માંડા. ઓકે. ત્યારબાદ દક્ષિણનું દૈમાબાદ. ડી પરથી ડી યાદ રાખવાનું. દક્ષિણ દૈમાબાદ, દક્ષિણ દૈમાબાદ, દક્ષિણ દૈમાબાદ. ત્યારબાદ પૂર્વનો આપણે પશ્ચિમનો આપણે જોઈએ તો સુતકા ગેન્ડોર. સુતકા ગેન્ડોર જે ક્યાં આવેલ છે? પાકિસ્તાનમાં. ને દૈમાબાદ મહારાષ્ટ્રમાં, ને આ જમ્મુ કાશ્મીરમાં. ને આપણે જોઈએ કે પૂર્વમાં આવેલ છે આલમગીરપુર, જે ક્યાં આવેલ છે? ઉત્તર પ્રદેશમાં. માંડા ઉત્તરનું, દક્ષિણનું દૈમાબાદ, પશ્ચિમનું સુતકા ગેન્ડોર પાકિસ્તાનમાં, ને આ આલમગીરપુર ક્યાં આવેલ છે? ઉત્તર પ્રદેશમાં. યાદ રાખવું, આલમગીરપુર ઉત્તર પ્રદેશ, માંડા જમ્મુ કાશ્મીર, દૈમાબાદ મહારાષ્ટ્રમાં, જે દક્ષિણનું સૌથી દક્ષિણનું સ્થળ કહેવાય. હવે આ સ્થળોને તમે આમ આપણે ભેગા કરીએ તો લગભગ આવી આકૃતિ બનતી જોવા મળે છે આપણને. આમ લગભગ આપણે નકશામાં જોઈશું તો ત્રિભુજાકાર આકૃતિ જોવા મળે. તો એમાં પ્રશ્ન બની શકે કે સિંધુ સભ્યતાનો આકાર કેવો હતું? તો ત્રિભુજાકાર. આમ સ્પષ્ટપણે ત્રિભુજાકાર નહીં, પણ આવી રીતે કંઈક છે, એટલે આપણે લગભગ કહી શકીએ કે ત્રિભુજાકાર આકારમાં હતી, ત્રિકોણ જેવા આકારમાં. સિંધુ સભ્યતાનું સૌથી ઉત્તરનું સ્થળ જમ્મુ કાશ્મીરનું માંડા ગણવામાં આવે છે એનસીઆરટી અને જીસીઆરટી પ્રમાણે. પરંતુ અફઘાનિસ્તાનમાં આવેલ સોરોત ગઈને સિંધુ સભ્યતાની સૌથી ઉત્તરની વસાહત પૂછે તો અફઘાનિસ્તાનમાં આવેલ સોરતુ ગઈને ઓળખવામાં આવે છે સૌથી ઉત્તરની વસાહત તરીકે પ્રશ્ન બને તો. ત્યારબાદ સોરતુ ગઈ વિશે આપણે જોઈએ તો સોરતુ ગઈ અફઘાનિસ્તાનના દરકાડ જિલ્લામાં ઓક્સસ નદીને કિનારે લાપિસ લાજુલી એક પ્રકારનો વાદળી પથ્થરની ખાણો નજીક આવેલ છે. ઈસવીસન પૂર્વે 2000ની આસપાસ સ્થાપિત કરવામાં આવેલ સિંધુ સભ્યતાની એક વ્યાપારી વસાહત તે હતી, જે આપણે ઉત્તરની વસાહત તરીકે ઓળખીએ છીએ. આગળ જોઈએ તો સિંધુ સભ્યતાનો ઉદ્ભવ અને વિકાસમાં જોઈએ તો ઈસવીસન પૂર્વે 5000ની આસપાસ પૂર્વ હડપ્પા કાળમાં તાંબાની શોધથી કૃષિ ક્ષેત્રે મહત્વપૂર્ણ પરિવર્તનો થયા, જેને કારણે ક્રમશઃ કસ્બાઓ અને પરિપક્વ હડપ્પીય સભ્યતાનો ઉદ્ભવ અને વિકાસ થયો હતો. તો આવી સિંધુ સભ્યતાની જે સમયગાળો આપણે જોઈએ તો 3500થી 2400 ઈસવીસન પૂર્વે પૂર્વ હડપ્પા કાળ, એટલે થોડાક આ લોકો વિકસતા થયા. આમ કે ઈસવીસન પૂર્વે 3500થી શરૂ કરીને 2400 એટલે 3300 3500 એમ, તો ત્યારે પૂર્વ હડપ્પા કાળ, એટલે આ લોકો થોડાક રહેતા થયા જોડે. ત્યારબાદ 2350થી 1750 દરમિયાન તેઓ પરિપક્વ થયા, આમ કે વ્યવસ્થિત વસાહતો, વ્યવસ્થાપન વ્યવસ્થિત થઈ ગયું, ગટર, લાઇટ બધી જ રીતે સારા આમ વિકાસશીલમાંથી વિકસિત થઈ ગયા એવું તમે કહી શકો છો. ત્યારબાદ 1750 પછીનો સમયગાળો તો પશ્ચાત હડપ્પીય કાળ એટલે ઉત્તર, એટલે આ સમય દરમિયાન કંઈક બાઢ ને એવી સમસ્યાઓના કારણે તેમની આ સભ્યતાનો નાશ થયો હતો. હવે વિસ્તાર જોઈએ તો હડપ્પીય સભ્યતા વિસ્તારની દ્રષ્ટિએ વિશ્વની સૌથી મોટી સભ્યતા છે. સૌથી મોટી સભ્યતા કઈ? હડપ્પા સભ્યતા. પંજાબ, ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર, હરિયાણા, પશ્ચિમી ઉત્તર પ્રદેશ, પાકિસ્તાન, અફઘાનિસ્તાનના કેટલાક ભાગો અને જમ્મુ કાશ્મીરના કેટલાક પ્રદેશોમાં
તેનો સમાવેશ થાય છે. દક્ષિણના રાજ્યોનો આમાં સમાવેશ થતો નથી, તે યાદ રાખવું. પરિપક્વ હડપ્પીય સંસ્કૃતિનું કેન્દ્ર સ્થળ પંજાબ અને સિંધમાં હતું, જ્યાંથી તેનો વિસ્તાર દક્ષિણ અને પૂર્વમાં થયો હતો. આ સભ્યતા લગભગ આપણે આ નહીં યાદ રાખવાનું, 13 લાખ વર્ગ કિલોમીટર એવી રીતે યાદ રાખવાનું. કારણ કે લગભગ એટલો જ છે, તો 13 લાખ કિલોમીટર વર્ગ જેટલું ક્ષેત્રફળ ધરાવે છે. વિશિષ્ટ ભૌગોલિક પરિસ્થિતિએ સૌપ્રથમ કૃષિ અને પશુપાલન સાથે સંકળાયેલી અર્થવ્યવસ્થા ઊભી કરી હતી. વધારાના ઉત્પાદનને કારણે ક્રમશઃ તે હડપ્પીય સભ્યતામાં પરિવર્તિત થઈ. હવે સિંધુ ખીણની જે સભ્યતાના સ્થળો છે, મહત્ત્વના સ્થળો આપણે અહીંયા ટીક કરાવી દઈશું. તે યાદ રાખી લેવા ને ત્યાંથી શું શું મળેલ છે તે પણ યાદ રાખી લેવું. તો સૌપ્રથમ હડપ્પા, રાવી નદીના કિનારે, દયારામ શાહની 1921માં આની શોધખોળ થઈ, મહત્ત્વનું છે, નોટ ડાઉન કરી લેજો. મોન્ટગોમરી જિલ્લો પાકિસ્તાનમાં આવેલ છે. અને કબ્રસ્તાન તેમજ માતૃદેવીની મૂર્તિ અહીંથી મળી આવેલ છે. તો માતૃદેવીની મૂર્તિ ક્યાંથી મળી આવેલ એવું પ્રશ્ન બને તો તે આવશે હડપ્પામાં. ત્યારબાદ કબ્રસ્તાને હતો તો RH37 એવા નામનું કંઈ કબ્રસ્તાન હતું, RH37 નામનું, તે અહીંથી મળી આવેલ છે. ત્યારબાદ મોહેજો-દડો સિંધુ નદીના કિનારે, આ રાવી નદી ને આ સિંધુ, રાવી સિંધુ. રખાલદાસ બેનર્જી 1922માં, લારખાન જિલ્લો પાકિસ્તાન. આ સ્થળના યાદ રાખો તો ચાલશે. જાહેર સ્નાનાગાર અહીંયાથી મળી આવે, જે લોકો નાહવા માટે અથવા ધાર્મિક પ્રસંગો હોય ત્યારે તેનો ઉપયોગ કરતા હતા. અન્નના કોઠારો અહીંયાથી મળી આવ્યા છે. પશુપતિનાથની મૂર્તિ ને કાંસાની નર્તકી મળી આવેલ છે. હડપ્પા કાલીન સભ્યતાનું સૌથી મોટું શહેર પ્રશ્ન બને તો એ આવશે મોહેજો-દડો. ત્યારબાદ આગળ જોઈએ ચાન્હુ-દડો, સિંધુ નદીને કિનારે, ગોપાલ મજમુદાર. એવી રીતે યાદ રાખવાનું કે ચાહતમાં પડશો તો પેલો મજદૂર બની જશો, તો ચાન્હુ-દડો ગોપાલ મજમુદાર, એમ મજદૂર બની ગયું, ચાહતમાં પડી ગયું એટલે. સિંધ પાકિસ્તાન 1931માં શોધવામાં આવેલ. ત્યારબાદ આપણે જોઈએ આગળ, તો આમાં છે કાલીબંગાન, ઘગ્ગર, હકરા જે લુપ્ત સરસ્વતી નદીના કિનારે હતું. બીબીલાલ, કાલીબંગાનના બીબીલાલ, એમણે શોધ્યું 1953માં. હનુમાનગઢ રાજસ્થાન ખાતે, ખેડાયેલ ખેતર અને કાળી પકવેલ માટીની બંગડી અહીંથી મળી આવી છે. તો કાલી જે બંગડી ક્યાંથી મળી આવેલ છે એવો પ્રશ્ન પૂછે તો કાલીબંગાનથી, કાલી એવી રીતે યાદ રહી જશે. કોટદીજી, સિંધુ નદી, ફજલ અહમદ, સિંધ પાકિસ્તાન ખાતે, આ ખામનું નહીં. રંગપુર મહત્ત્વનો છે. ભાદર નદીના કિનારે, ખંભાતના અખાત અને કચ્છના અખાતની વચ્ચે જે આવેલ છે. માધવ સ્વરૂપ વત્સ દ્વારા શોધખોળ થઈ છે, તો એવી રીતે યાદ રાખવાનું, માધવ રંગ, એવી રીતે યાદ રાખવાનું. માધવ સ્વરૂપ વત્સે કયું શોધ્યું સ્થળ? તો રંગપુર. 1931માં શોધવામાં આવ્યું. સુરેન્દ્રનગર હાલ અમદાવાદ જિલ્લામાં આવેલ છે, નોંધ લેવી તેની. સુરેન્દ્રનગર નથી આવેલ, પરંતુ તે સમયે સુરેન્દ્રનગરમાં હતું, હાલ પૂછવામાં આવે તો અમદાવાદમાં. અહીંથી પશુઓનો ચારો એટલે જે ચોખાનો ઘાસનો ભૂસો મળી આવેલ છે, જે પશુઓ માટે લોકો ઉપયોગ કરતા હશે, આ મહત્ત્વનું છે. ત્યારબાદ આગળ છે રોપડ, સતલજ નદીના કિનારે. યજ્ઞદત્ત શર્માએ 1953-56ના સમયગાળા દરમિયાન આની શોધખોળ કરી. પંજાબ ખાતે આવેલ છે. માનવના મૃતદેહ સાથે પાળેલા કૂતરાને અહીં દફનાવવામાં આવેલ છે, મહત્ત્વનું છે, તો યાદ રાખી લેવું. માનવના મૃતદેહ સાથે કૂતરાને પણ અહીં દફનાવવામાં આવેલ છે. લોથર, ભોગાવ નદી, S.R. રાવ, સિકરીપુરા રંગનાથ રાવ એમનું પૂર્ણ નામ છે. 1954માં આ સ્થળ શોધવામાં આવ્યું. ધોળકા અમદાવાદ જિલ્લા ખાતે જે આવેલ છે. મણકા બનાવવાની ફેક્ટરી, પથ્થરની ઘંટી, યુગ્મ કંકાલ, ત્રાજવા, હાથીદાંતની માપપટ્ટી અહીંથી મળે છે, તે યાદ રાખવું. ત્યારબાદ છે પ્રભાસ પાટણ, ત્રિવેણી સંગમ. તો કઈ ત્રણ નદીઓના કિનારે આવેલ છે એવો પ્રશ્ન બની શકે? હિરણ, કપિલા અને સરસ્વતી.
યાદ રાખો, ચોથી કોઈ નદી આવે તો એ આવશે નહીં. ડેક્કન કોલેજ ઓફ બોમ્બે દ્વારા શોધખોળ થઈ 1955-56ના ગાળામાં ને ગીર સોમનાથ જિલ્લામાં તે આવેલ છે. ત્યારબાદ આગળ જોઈએ તો એમાં છે આમરા લાખા બાવળ, MS યુનિવર્સિટી 1955-56માં તેની શોધખોળ થઈ. આલમગીરપુર હિંડન નદીના કિનારે આવેલ છે. યજ્ઞદત્ત શર્મા એ 1958માં મેરઠ ઉત્તર પ્રદેશ ખાતે આની શોધખોળ થઈ. સુતકા ગેન્ડોર એવું જ છે કંઈ નામ. દાસ્ક નદીના કિનારે આરિજ સ્ટાઇલ 1927 અને 1962માં 2 વાર આની ખોદકામની પ્રવૃત્તિ થઈ હતી. મકરાણ પાકિસ્તાન વિદેશી વ્યાપારનું કેન્દ્ર કયું હતું? સુતકા ગેન્ડોર. દેસલ પર મોરાઈ આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા આની શોધખોળ થઈ. સુરકોટડા જેપી જોશી 1964માં કચ્છ ખાતે. આ યાદ રાખજો, જેપી જોશી એ શોધ કરી સુરકોટડાની. કારણ કે મહત્વનું કેમ છે કે સિંધુ સભ્યતાનું એકમાત્ર એવું સ્થળ છે જ્યાંથી ઘોડાના અસ્થિઓ અથવા અવશેષો મળી આવેલ છે. બનવાલી જે રંગોઈ નદીના કિનારે છે, રવિન્દ્રસિંહ બિષ્ટ દ્વારા શોધ 1974માં હિસાર હરિયાણા ખાતે આવેલ છે. અહીંથી જળ નિકાસનો એક પણ પુરાવો મળ્યો નથી. સેલખડી અને ટેરાકોટાની મુદ્રાઓ મળ્યાના અહીં પુરાવા મળેલ છે. રોજડી ભાદર નદીના કિનારે આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા શોધખોળ રાજકોટ ગોંડલ ખાતે જે મળી આવેલ છે. શિકારપુર ગુજરાત સ્ટેટ આર્કિયોલોજી ખાતે 1987-88 કચ્છ ભચાઉમાંથી તે મળી આવેલ છે. કુંતાસી ફુલકી મોરબી PP પંડ્યા દ્વારા તેની શોધખોળ થઈ. આવી ધોળાવીરા જેપી જોશીને રવિન્દ્રસિંહ બિષ્ટ આ બંનેએ આની શોધખોળ કરી. યાદ રાખવું, ધોળાવીરા જો કોઈ આપણે ગુજરાતનું સૌથી મોટું મળેલ સ્થળ છે તો રવિન્દ્રસિંહ બિષ્ટ દ્વારા લુણી નદીના કિનારે આવેલ છે. યાદ રાખવું. રંગપુર તો તે ભાદર નદીના કિનારે. પૂર તો આ ર આવે તો ત્યાંથી છેલ્લે ભાદર એવી રીતે આવે ને તો અહીં ર રાખી દેવાનું. તો લુણી નદીના કિનારે છે. સાઇન બોર્ડ અહીંયાથી મળેલ છે 10 અક્ષરનો, મહત્વનો છે. ને આપણે વરસાદી પાણીના સંગ્રહનું વ્યવસ્થાપન અહીંયા સૌથી સારી રીતે કરેલ છે. લોથલમાંથી બંદર મળેલ છે. ત્યારબાદ આ યાદ રાખવાનું તો ડીજે એવી રીતે યાદ રાખવાનું. ધોળાવીરા જેપી જોશી ને RS DJR એવી રીતે યાદ રાખવાનું. RS બિષ્ટ. રાખીગઢી ઘગ્ગર અને હકરા નદી સૂરજભાન ભગવાનદાસ દ્વારા શોધખોળ કરી. હરિયાણા ભારતની વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટું સિંધુ સભ્યતાનું સ્થળ કોઈ હોય તો તે છે રાખીગઢી, ને ગુજરાતનું કહેવામાં આવે તો ધોળાવીરા. હવે આપણે જોઈ લઈએ હડપ્પા કાલીન જે સભ્યતાના મહત્વના નગરો હતા તે. તો આપણે જોઈએ કે માંડા સૌથી ઉત્તરનું સ્થળ છે. ત્યારબાદ સેજ ઉપર કરું, અહીંયા ચિત્રમાં તમને દેખાતો હશે કે દક્ષિણનું સ્થળ તો દૈમાબાદ, આલમગીરપુર ને આ બધું સુતકા ગેન્ડોર. તો આપણે આમ લગભગ કરીએ તો આમ થઈ, ત્યારબાદ આમ ને આમ. તો તમે જોઈ શકો છો કે ત્રિકોણ જેવા આકારની આ સભ્યતા બનેલ હતી. ત્યારબાદ હડપ્પા તમે જોઈ શકો તો માંડાની નીચે હડપ્પા આવેલ છે પાકિસ્તાનમાં. કાલીબંગાન રાજસ્થાન બંગડીના અવશેષો અહીંયાથી મળી આવ્યા. રાખીગઢી હરિયાણા સૌથી મોટું સ્થળ. મોહેજો દડો અહીંયા સ્નાનાગાર અને અન્નના ભંડારો મળી આવ્યા. ચાન્હુ દડો ગોપાલ મજમુદારે આની શોધખોળ કરી અને મોટાભાગે મહિલાઓના અહીંયાથી સાધનો મળી આવ્યા, જેમ કે લિપસ્ટિક હોય ને પછી જે મેકઅપનું સાધન હોય તો એ બધું અહીંથી મળી આવેલ છે. ત્યારબાદ આગળ જોઈએ વ્યવસ્થિત રીતે તો નગર આયોજન એમનું કેવું હતું. સિંધુ સભ્યતા એક નગરીય સભ્યતા હતી. આપણે જોઈ ગયા તેમ ગ્રામીણ સભ્યતા નથી. પ્રશ્ન બને કે કેવી સભ્યતા થઈ, તો આ લોકો નગરમાં રહેતા હતા. હડપ્પીય સભ્યતાનું સૌથી વિશિષ્ટ પાસું તેનું નગર આયોજન છે. નગરો મોટા ભાગે 2 ભાગમાં વિભાજિત હતા, ઉપલું નગર અને નીચલું નગર. હડપ્પીય સભ્યતામાં નગરોમાં નિવાસના મુખ્ય 3 વિભાગો હતા.
એક હતું પ્રથમ, જેમાં શાસક અધિકારીઓ ગઢ બનાવી રહેતા, જેને સિટાડેલ કહેવામાં આવતું હતું. અન્ય અધિકારીઓના આવાસ માટે નીચલું નગર ધરાવતું તેને ઉપલું નગર આપણે કહેવાય, કે બીજા ક્રમનો આવે તે. ને સામાન્ય નગરજોનો આવાસ ધરાવતા તેને નીચલું નગર કહેતા. તો 3 ભાગમાં વિભાજિત હતા. આને નીચલું નગર અને ઉપલું નગર, ને અહીંયા શાસકો તેને સિટાડેલ કહેવામાં આવતું હતું. GCRT પ્રમાણે છે. ત્યારબાદ આગળ જોઈએ કે પશ્ચિમ ભાગમાં આવેલ નગર ઉપલું નગર કિલ્લાથી ઘેરાયેલું હતું. તો જે આપણે કહીએ ને કે શાસકો મેન હતા સિટાડેલની નીચેના જે રહેતા હતા ઉપલા નગરમાં, તે કિલ્લાથી આમ ઘેરાયેલું હતું, જેથી તેમનું રક્ષણ થતું. પશ્ચિમ ભાગનો આ કિલ્લો વિશિષ્ટ રીતે બંધાયેલો હતો. પૂર્વ તરફ આવેલ નગર નીચલું નગર એ મુખ્ય કિલ્લાનો તેમાં અભાવ જોવા મળે છે. તે પ્રમાણમાં મોટું જોવા મળતું. અહીં સામાન્ય નગરજનો વસવાટ કરતા. હવે સામાન્ય એવી બાબત છે કે જે આમ કહીએ ને કે પૈસાવાળા વ્યક્તિ હોય તે આમે ઓછા હોય, એટલે તેમની જે ઉપલું નગર હોય તે નાનું હતું એમ, નીચલું નગર હતું તે મોટું હતું. આ લખેલ છે કે ઉપલા નગરનો વિસ્તાર નાનો હતો, જ્યારે નીચલા નગરનો વિસ્તાર મોટો, કારણ કે તેમાં સામાન્ય નગરજનો રહેતા હોય તે વધારે પ્રમાણમાં હોય. અનાજ સંગ્રહ કરવા માટે કોઠારો તથા કિલ્લાના રક્ષણ માટે કિલ્લેબંધી કરવામાં આવતી હતી. હવે રસ્તાની વાત કરીએ તો તેમાં જે શહેરમાં મુખ્ય 2 રાજમાર્ગો હતા, જેમાં એક રાજમાર્ગ ઉત્તરથી દક્ષિણ આવી રીતે ને એક પૂર્વથી પશ્ચિમ જાય. રાજમાર્ગ પૂર્વ અને પશ્ચિમ શહેરને જુદા પાડતો 40 ફૂટ પહોળો રાજમાર્ગ નગરની વિશેષતા રૂપ છે. મુખ્ય માર્ગોને સમાંતર શેરીઓ આવેલી હતી. તો ધારો કે આપણે જોઈએ કે આ કોઈ માર્ગ છે, ત્યારબાદ આ માર્ગને આમ સમાંતર છે, તો આવી શેરીઓ આવેલી હોય. તો જે પણ મેન આ માર્ગ વધારે પહોળો હોય, ત્યારબાદ શેરીઓ આવેલી હોય, જેથી આપણે મુખ્ય માર્ગને જોડાઈ શકીએ, અથવા આવી રીતે પણ શેરીઓ આવેલી હોય. જેવી રીતે આપણે ગાંધીનગરમાં આયોજન કરેલ છે એવી રીતે કંઈ આમાં હતું. રસ્તા અને શેરીઓનું આયોજન એ રીતે કરવામાં આવતું હતું કે સમગ્ર નગર ચોરસ અને લંબચોરસ વિભાગોમાં વેચાઈ જાય. જ્યારે અત્યારે આપણે આમ જોયું તે પ્રમાણે કરવામાં એમણે આવતું હતું. અહીં કાટખૂણે કાપતા ગ્રીડ પદ્ધતિ રસ્તાઓ વિશિષ્ટ રીતે બનાવવામાં આવેલા હતા. ત્યારબાદ આગળ જોઈએ, મુખ્ય રસ્તાની બંને બાજુ રાત્રિ પ્રકાશ વ્યવસ્થા માટે દીવાબત્તીના થાંભલા મળી આવ્યા છે. અત્યારે જેવી રીતે આપણે સ્ટ્રીટ લાઇટોનો ઉપયોગ કરીએ છીએ, તેવી રીતે એ લોકો દીવાબત્તી ત્યાં મૂકી દેતા, જેથી આવનાર અથવા જનાર કોઈ વ્યક્તિ હોય રાત્રે તો એમને સરળતા રહે. મોહેંજો-દડાના મુખ્ય માર્ગની લંબાઈ 800 મીટર અને પહોળાઈ જોવામાં આવે તો 10 મીટર હતી, અને મુખ્ય માર્ગનું નાના રસ્તા સાથે જોડાણ થયેલું હતું. ત્યારબાદ મકાન જોઈએ તો કેવા હતા. અહીં પૂર અને ભેજથી બચવા માટે મકાનો ઊંચા ઓટલા પર બાંધવામાં આવતા. આમ ઓટલો હોય બનાવી દે, ત્યારબાદ એના પર મકાનનું બાંધકામ કરવામાં આવે. કારણ કે એવું હતું કે ત્યાં અમુક વાર પૂર આવી જાય, નદી નજીક હોય, એટલે એને આ સભ્યતાના આપણને ખબર છે કે લોકો મોટાભાગે નદીઓની નજીક રહેતા હતા. ટ્યુબવેલ જેવી કંઈ સુવિધા હોય ના, એટલે નદીના પાણીથી તેઓ ખેતર નું બધું કામકાજ કરતા હતા. હવે બને કે અમુક વાર પૂર આવી જાય તો ઓટલા પર જો મકાન બનાવેલ હોય તો મકાનમાં પાણી ન પેસી જાય, એટલા માટે એ લોકો મકાન પર જે ઘર બાંધીને રહેતા હતા. માર્ગોની રચના મકાનો સાથે એવી રીતે ગોઠવવામાં આવી છે કે તે આપોઆપ સાફ થઈ જાય, જ્યારે દિવાલ પર પ્લાસ્ટર અને રંગ કરવામાં આવતો હતો. મકાનનો મુખ્ય દરવાજો માર્ગ પર ખુલવાને બદલે અંદરની શેરીઓમાં ખુલતો હતો. હવે જોઈએ, હું થોડુંક સમજાવવા અહીંયા તમને કે આ એક માનો કે માર્ગ છે ને આ એક મકાન છે. તો આ મકાનનો દરવાજો અહીંયા ના ખુલે, ખરેખર આ માર્ગનો દરવાજો અહીંયા ખુલે. ત્યારબાદ આ અહીંયા એક શેરી બનાવી દે. ધારો કે આમ છે આપણે, તો આ માર્ગ, આ મકાન, ત્યારબાદ અહીંથી આવી રીતે શેરીને જોડી દે, ને આ બાજુ એક બારી હોય આ મેન રસ્તા પર. હવે આ શેરીને જોડવાનું એક કારણ એવું હોઈ શકે કે એવું બની શકે કે નાના છોકરાઓ રમતા હોય ને રમતા રમતા રસ્તા પર જતા રહે તો કંઈક અકસ્માત થઈ જાય. એના માટે આ લોકો શું કરતા હતા કે શેરીને જોડે, તેથી ત્યાં અંદર આમ બહાર ના જઈ શકે છોકરાઓ. પણ જ્યારે લોથલમાં આપણે એવું નહોતું.
લોથલમાં જે મુખ્ય માર્ગ હતો તેના પર જ રસ્તા ખુલતા હતા. એનું કારણ આપણે એક એવું લગાવી શકીએ કે લોથલ એ વ્યાપાર માટેનું મુખ્ય કેન્દ્ર હતું. હવે વ્યાપાર માટેનું મુખ્ય કેન્દ્ર હોય ને ઘોડાને ક્યાંય લાદીને લઈ જવું હોય તો આમ શેરીમાં લઈ જવું થોડુંક અઘરું પડે, એટલે એ લોકો જે દરવાજો હતા તે મુખ્ય માર્ગ પર ખુલતા હતા. તે થોડુંક નોટ ડાઉન કરી દેજો. મોહેંજો-દડોમાં શ્રીમંત લોકોના મકાનો 2 માળના અને 5 થી 7 ઓરડાવાળા હતા, જ્યારે સામાન્ય વર્ગના જે નીચલા વર્ગના લોકો રહેતા હોય તે 1 માળના અને 2 થી 3 ઓરડા તેમના હતા. મોટા ભાગના મકાનો પકવેલી ઈંટોના બનેલા છે, જેમાં મોટા ઘરોમાં 3-4 ઓરડાઓ અને તેમાં આંગણું, કૂવો, રસોડું, બાથરૂમ અને ચબૂતરા મળી આવેલા છે. લગભગ આપણે જોઈ શકીએ 4500 વર્ષ પહેલાં એ ઘણું સારો એમનો વિકાસ થયેલ હતો. મોટા ભાગના મકાનો પકવેલી ઈંટોના બનેલા છે, જેમાં મોટા ઘરોમાં 3-4 ઓરડાઓ અને તેમાં આંગણું, કૂવો, રસોડું, બાથરૂમ અને ચબૂતરા મળી આવેલા છે. બાથરૂમનું ગંદુ પાણી બાથરૂમની બહાર બનાવવામાં આવેલ મોરીમાં એકઠું થાય. તે નાની ગટર લાઇન દ્વારા મેઇન લાઇનમાં ત્યાંથી પછી ગટર માર્ગે શહેરની બહાર નીકળી જાય તેવી સરસ મજાની વ્યવસ્થા તેમણે કરેલ હતી. આગળ જોઈએ તો ગટર વ્યવસ્થા. ગટર વ્યવસ્થાની દરેક નાળીઓમાં હલકો ઢાળ રાખવામાં આવતો. હલકો ઢાળ રહે નાળીઓમાં એટલે પાણીમાં જામ ના થાય ને ભરાઈ ના રહે, જેથી આમ ફટાફટ આપણે જોઈએ તો પાણી વહી જાય આગળ. દરેક ઘરની નળીઓને રસ્તાની મુખ્ય નાળી સાથે જોડી દેવામાં આવતી હતી, જે આગળ જતા શહેરના મુખ્ય નાળામાં ભેગી થઈ અને બહાર નીકળી જાય એ ગંદુ પાણી. આ તમે જોઈ શકો છો કે સિંધુ સભ્યતાની ગટર યોજના કેવી રીતે હતી. સિંધુ સભ્યતાની જેવી જ ગટર યોજના તેની સમકાલીન સભ્યતામાં ભૂમધ્ય સમુદ્રના ક્રીટ ટાપુ પર જોવા મળી આવે છે. તો સિંધુ સભ્યતા જેવી ગટર વ્યવસ્થા બીજી ક્યાંથી મળી આવે છે? તો ભૂમધ્ય સમુદ્રના ક્રીટ ટાપુ પર. ત્યારબાદ આગળ જોઈએ તો ગટર પર પથ્થરના ઢાંકણા પણ રાખવામાં આવતા હતા, જેથી કોઈ જીવાણુ ફેલાઈ ન શકે. કંઈ ગંદકી વધારે પડતી હોય તો બહાર એ ગંદકી આવે ના, એની માટે પથ્થરના સરસ મજાના એ લોકો તેના પર ઢાંકણા ઢાંકી દેતા. આ સભ્યતાની વિશેષતા એ હતી કે ત્યાંના દરેક ઘરમાં કૂવા અને પાકી ઈંટોનો પ્રયોગ થયેલો હતો. આ સભ્યતામાં સૌથી વધુ કૂવા મોહેંજો-દડોમાંથી આપણને મળી આવ્યા છે. તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે કે સિંધુ ઘાટી સભ્યતામાં સૌથી વધુ કૂવા ક્યાંથી મળી આવ્યા? તો મોહેંજો-દડોમાંથી. સ્તંભોવાળા સભાગૃહો અને જાહેર બાંધકામો. તો સ્તંભોવાળા સભાગૃહો જોઈએ. મોહેંજો-દડોમાં ખંડિત અવસ્થામાં સભા ભવનના અવશેષો મળ્યા છે. અહીં પુરોહિત આવાસના અવશેષો પણ પ્રાપ્ત થયા છે. પુરોહિત એટલે થોડાક આમ વિદ્વાન વ્યક્તિ, જેમના રહેઠાણના અવશેષો આપણને અહીંથી મળ્યા છે. આ સભા ભવનનો ઉપયોગ જાહેર ધાર્મિક કાર્યો માટે, મનોરંજન ખંડ, વહીવટ ખંડ કે ખાસ વસ્તુનો સંગ્રહ સ્થાન તરીકે થતો હશે તેમ માનવામાં આવે છે. મોહેંજો-દડોમાં આ એક સભાગૃહ મળી આવેલ છે, જેનો ઉપયોગ કદાચ કોઈ ધાર્મિક પ્રસંગો તરીકે કરવામાં આવતો હોઈ શકે છે. હવે આપણે સ્પેશિયલ એમના નગરો જોવાના છે કે નગરમાં કેવી કેવી અલગ અલગ શું વિશેષતાઓ મળી આવેલ છે. તો સૌપ્રથમ છે મોહેંજો-દડો, જે સૌથી મોટો આપણે કહીએ ને કે શહેર છે તે. તો તેમાં તમે જોઈ શકો છો જાહેર સ્નાનાગાર અહીં આપેલ છે સરસ મજાનું. આ લગભગ 2.5 ફૂટ ઊંડું છે અને તેની લંબાઈ પહોળાઈ કેટલી છે તે આપણે આગળ જોઈશું. મોહેંજો-દડોમાં એક જાહેર સ્નાનાગાર મળી આવ્યું છે. આ સ્નાનાગારનો ઉપયોગ નગરજનો ઉત્સવો કે ધાર્મિક પ્રસંગો એ કરતા હોવાનું જણાય છે. કારણ કે આમ તો કોઈ નાહવા ના જાય સ્વિમિંગ પુલની જેમ, પણ જ્યારે કોઈ ઉત્સવ, કોઈની ત્યાં લગ્ન અથવા કંઈ ધાર્મિક પ્રસંગ હોય તો બધા જાહેરમાં તેનો ઉપયોગ કરતા હશે. મોહેંજો-દડોમાંથી જાહેર સ્નાનાગારના અવશેષ પ્રાપ્ત થયા છે, જ્યાં ઉત્તર દક્ષિણ દિશામાં પગથિયાની રચના કરી આવેલ છે. તો આમ હોય સ્નાનાગાર તો આ બાજુથી પગથિયા હોય ને આ બાજુથી પગથિયા હોય. ત્યારબાદ આજુબાજુ ઓરડાય છે, તો તેમાં કપડાં બદલવાની એવી બધી સુવિધાઓ સારી રીતે આપેલ છે. શુદ્ધ પાણી માટે કૂવાની સગવડ, જ્યારે ગંદા પાણીના નિકાલ માટે મોરી એટલે ગટર જેવી વ્યવસ્થા ત્યાં કરેલ હતી.
જે 11.88 મીટર લાંબુ, 7.01 મીટર પહોળું અને 2.43 મીટર ઊંડું હતું. આ સ્નાનાગારની વચ્ચે સ્નાનકુંડ બનાવવામાં આવેલ હતું. સ્નાનાગારમાં પાણીને જમીનમાં શોષાઈ જતું રોકવા તેના તળિયા પર બિટુમિન કોલસાનો ઉપયોગ કરવામાં આવતો હતો. આ કોલસા દ્વારા ત્યાં નીચે આમ બિછાયેલો હોય એટલે જે પાણી હોય તે અંદર શોષાઈ ના જાય અને લાંબો સમય ટકી રહે. તો આ મહત્વનો પ્રશ્ન છે, યાદ રાખી લેવું. આ સ્નાનાગારની ઉત્તર તરફ નાના નાના 8 સ્નાનઘર પણ જોવા મળે છે. હવે કોઈ સ્નાનાગારમાં ન હોય તો સ્નાનઘરમાં નાહી શકે. સ્નાનાગારની ચારે બાજુ ઓરડાઓ બનાવવામાં આવ્યા હતા. સ્નાનાગારની આસપાસ ઝરૂકા અને ઈંટોના ચબૂતરા પણ જોવા મળે. હવે ચબૂતરા હોય એટલે ત્યાં કોઈ નાહીને બેવું હોય, થોડો ઘણો આરામ કરવો હોય તો કરી શકે. શુદ્ધ પાણી માટે કૂવાની સગવડ અને ગંદા પાણીના નિકાલ માટે આપણે જોયું કે મોરીની વ્યવસ્થા ત્યાં સરસ રીતે કરવામાં આવેલ હતી. આ સ્નાનાગારની પશ્ચિમે અનાજના કોઠારો મળી આવ્યા છે. મોહેંજો-દડોની સૌથી મોટી ઇમારત અનાજ મૂકવાનો કોઠાર છે. તો આ પ્રશ્ન મહત્વનો છે કે સૌથી મોટી ઇમારત કઈ છે? તો અનાજ મૂકવાના કોઠાર. અહીંથી સુતરાઉ કાપડનું ડિઝાઇન કરેલું વસ્ત્ર ધારણ કરેલ અને સ્ટીએટાઇટ શેલખડીમાંથી બનેલ કમરના ભાગ સુધીનું માનવ પૂતળું મળી આવ્યું છે. મોહેંજો-દડોમાંથી મળી આવેલા સ્તંભવાળા મકાનને સભાગૃહની ઓળખ આપવામાં આવેલ છે. આ જીસીઆરટી પ્રમાણે એક માહિતી આપેલ છે. ત્યારબાદ આગળ જોઈએ તો એમાં છે કે અહીંયા છે ઓકે ચાલો. યુનેસ્કો દ્વારા મોહેંજો-દડોને વર્ષ 1980માં વિશ્વ વિરાસત સ્થળની યાદીમાં સ્થાન આપવામાં આવ્યું હતું, જે દક્ષિણ એશિયાની પ્રથમ વર્લ્ડ હેરિટેજ સાઇટ છે, એટલે મહત્વનું છે. હવે આપણે આગળ જોઈ ગયા કે યુનેસ્કો દ્વારા એક બીજી સાઇટ યાદ કરો કોઈ લેક્ચર જોયું આગળના તો ભીમબેટકા, જેને કયા વર્ષમાં 2003માં યુનેસ્કો દ્વારા વિશ્વ વિરાસત સ્થળમાં મૂકવામાં આવેલ છે. ક્યાં આવેલ છે? નર્મદા ઘાટી નજીક મધ્યપ્રદેશમાં આવેલ છે. તો મિત્રો આજનું આ લેક્ચર આપને ગમ્યું હશે અને આશા છે ને ગમ્યું ના ગમ્યું એ તો વાતની વાત છે. જો આપને ઉપયોગી લાગે તો લેક્ચરોની સિરીઝ અટેન્ડ કરવી, કારણ કે કોન્સ્ટેબલની પરીક્ષામાં આમાંથી પ્રશ્નો પૂછાઈ શકે છે. આપણે ટેસ્ટ શનિવારે રાખવાનું આયોજન કરેલ છે, જેથી તમે ઉતાવળથી આગળના લેક્ચરો ના જોયા હોય તો જોઈ લેજો ને તૈયારી જોડે ચાલુ રાખજો, કારણ કે 12,000 જેટલી વેકેન્સી છે ને આટલામાં ના થાય તો પછી તમારે અને મારે તૈયારી છોડી દેવી જોઈએ. તો મળીએ નવા લેક્ચરમાં. ત્યાં સુધી તૈયારી કરતા રહો, રિવિઝન કરતા રહો. મળીએ.